પોતાની જગ્યાએ પ્રેમથી બેસી જાવ બાપા બધા. વસુદેવ સુતં દેવં કંસ ચાણો રમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુર સાક્ષાત પરબ્રહ્મ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. एहि विदिदाः क्रिया सब किन्हि विधिवत नाय तिलांजलि दिन्ते. क्रिया सब किन्हि विधिवत नाय तिलांजलि शोधी समृति सब वेद पुराना किन्हदर भरत दश गात विधाना. जहाँ जस मुनि बर आय सुदिन्हा तहाँ तस सहस भांति सब किन्हा. जय जय राम श्री राम जय राम जय जय राम. बाये विशुद्ध दिए सब दाना धैनु बाजी गज वाहन नाना. भये विशुद्ध दिए सब दाना तेनु बाजी गज वाहन नाना. सिंहासन भूषण बसन अन्न धरणी धन धाम दिए भरत लई भूमि सुर हे परिपूरन का हे परिपूरन का. तीर्थराज प्रयाग में योगेश्वर याज्ञवल्क मुनि महाराज भरद्वाज जी आदि संतों ने कथा कहता कहता कहे छे दशरथ जी देवलोक पाम्या पछी मोसाळेथी भरत आव्या અને હે પરમ શ્રોતાજનો ભરતજી ખૂબ રડે છે.
વશિષ્ઠ બાપજી સમજાવે છે કે ગયેલા આત્માની પાછળ રડાય નહીં, જેટલું બને એટલું પ્રભુ ભજન કરાય. શું કામ? કે આ દુનિયામાં 6 વસ્તુ વિધાતાએ પોતાના હાથમાં રાખી છે. વશિષ્ઠ ઋષિએ બહુ સરસનું આપણે સૂત્ર આપ્યું છે. સુનહુ ભરત ભાવી પ્રબલ, બિલખી કહે વો મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ, જશ અપજશ વિધિયાત. મારા બહેનો માતાઓ સાંભળો. હાનિ ભગવાનના હાથમાં, લાભ ભગવાનના હાથમાં, જશ ભગવાનના હાથમાં, અપજશ ભગવાનના હાથમાં, જીવન ભગવાનના હાથમાં, મરણ ભગવાનના હાથમાં છે. આ 6 વસ્તુ આપણા હાથમાં નથી. હા, 100% દુઃખ લાગે હો ભાઈ. નાનું મરણ હોય, આપણા સ્વજન હોય, 100% દુઃખ લાગે, રડવું આવે જ, ન આવે એવું ન બને. પરંતુ બને ત્યાં સુધી ધીરજ ધારણ કરી પ્રભુનું ભજન કરવાનું, ઈશ્વર ભજન કરવાનું. 12 દિવસ એ આત્મા આપણી વચ્ચે રહે છે. તમે જેટલું ભજન પૂજન કરશો એ બધું જ ભજન પૂજન એ આત્માની પાછળ આપણે તર્પણ કરીએ, એ આત્મા પિતૃલોકમાં વાસ કરે. બાપ ભરતજીએ બધી જ વિધિ વિધાનથી વિધિઓ કરી છે. શાસ્ત્રોમાં, પુરાણોમાં જે બતાવ્યું તે. આજના સમયમાં બહેનો માતાઓ, મારા વડીલો, આજે આપણે માતા પિતાના અંત્યેષ્ટિના બધા રિવાજો બદલાવીએ છીએ. 5 દિવસે કોઈ કરી નાખે, કોઈ 7 દિવસે કરી નાખે, કોઈ 8-9 દિવસે કરી નાખે. પણ એક વાત સાંભળી લો, રામચરિત માનસ, મનુસ્મૃતિ, ગરુડ પુરાણ, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ ઇત્યાદિ પુરાણોમાં જે જે વિધિઓ બતાવી છે એમાં કહ્યું છે કે હંમેશા બાપનું 12મું જ હોવું જોઈએ. ભલે તમે 5મા દિવસે કરી નાખો, એ તમારા મનનું સમાધાન છે. શું છે? એ આપણા મનનું સમાધાન છે. એ આપણા પિતૃઓને કોઈ મળતું નથી. એ વિધિ કોઈ આમ સંપૂર્ણ ન કહેવાય. એટલે બાપનું 12મું જ હોવું જોઈએ. માનું આપણા રિવાજ પ્રમાણે કાં 9મું કાં 11મું. ઉંમર લાયક હોય તો 11મું કરો, નાની ઉંમર હોય તો 9મું કરો. આપણા શાસ્ત્રોએ આપણે મર્યાદા આપી છે, છૂટ આપી છે. આજે તો આપણે બસ રિવાજ, બસ 5 દીમાં ગોટો વાળીને ઘર ભેળા થઈ જાવ. જો આપણને આપણા માતા પિતાની પાછળ 12 દિવસ બેસવાનો સમય નહીં હોય તો આપણે ખરેખર લીંબાળા ડેમમાં, મને એક બેન કહેતા હતા તમે રાવા દો, લીંબાળામાં ન નાખો, ત્યાં ભૂત થાય, તમારે જાવું ક્યાં? કે કાળુભાર ડેમમાં. તો કહેવાનો અર્થ એ છે માતા પિતાની પાછળ આપણે 12 દિવસ ન કાઢી શકીએ કે જેને પોતાની જિંદગી ખર્ચી નાખી શકીએ. લોહી પાણી એક કરી તમને જમીન આપી, જાગીર આપી, નામ આપ્યું, મોટા કર્યા, પરણાવ્યા, તમારા છોકરાઓને મોટા કરી દીધા. અરે તમે જો કાંઈ કરતા કાંઈ પોતાના હાથમાં નથી રાખ્યું, કોઈ વસ્તુ પોતાના હાથમાં નથી રાખી, બધું જ આપણને આપી દીધું. એ માની પાછળ તમે 11 દિવસ બેસી ન શકો, 11 દિવસ ભગવાનનું ભજન ન કરી શકો, 12 દિવસ તમે પ્રભુ ભજન ન કરી શકો. કઈ આપણે ત્યાં એટલા માટે ક્ષોર કર્મ કરાવીએ, દાઢી, મૂછ, માથે મુંડન, કાળા કપડાં પહેરીએ. શું કામ? તો કે હું સારા કપડાં પહેરું તો મારે માથું ઓળવાની ફરજ પડે, આમ સરસ નાનું ઓલું કરું. પણ હું કાળા કપડાં પહેરું, ઇસ્ત્રીની જરૂર નહીં, માથું ઓળવાની જરૂર નહીં, માથે ચાંદલો નહીં, કાનમાં નાકમાં નહીં. શું કામ? તો કે મારા ઘરે શોગ છે, હું આવું કરવા રહું તો મારો સમય વયો જાય. હવે એ સમય ન જાય અને ભગવાનનું ભજન કરું જેટલું થાય એટલું. 12 દિવસ એ આત્મો આપણા ઘરમાં રહીને જુએ છે કે મારા વહુ શું કરે છે, મારા દીકરા શું કરે છે, મારો પરિવાર શું કરે છે. બાપ આખું કુટુંબ ભેળું મળી જે સાદું હોય સાદું જમી માત્ર શરીર ટકાવવા માટે બીજું શું કરવાનું? જેટલું બને એટલું પ્રભુનું ભજન કરો, ભજન કરો બાપ, જેટલું બને એટલું. અને એમાંથી બધું ભજન 12મા દિવસે આપણે ગાયના પૂંછડે અર્પણ કરીએ. પછી એ આત્મા દક્ષિણની અંદર રહેલા પિતૃલોકમાં જઈ અને આનંદ કરે છે. પુણ્યશાળી આત્મા 100 વર્ષ સુધી પિતૃલોકમાં રહે છે. કેટલા? 100 વર્ષ સુધી. અને પાપી હોય ને પ્રેત થાય, ભૂત થાય. એટલે ભૂત ન થાય એટલે 12 દિવસ બેસવાનું.
એટલે ભજન કરવાનું. તમે ગરુડ પુરાણ તો બધા બહેનોએ સાંભળ્યું છે. એમાં કેવી કેવી 17 અધ્યાયમાં વાતો આવે છે, વિચાર તો કરો. જીવાત્માની શું ગતિ થાય, શું કરવું જોઈએ, એ બધી વાતો બતાવી છે. એટલે ભરતજીએ બધી વિધિ કરી અને પછી દાન આપ્યો છે.